ભાવનગર શહેરના બોર તળાવના સ્ત્રાવ વિસ્તારમાં આજે એક કરુણ ઘટના બની હતી, જેમાં કુલ 4 બાળકીના ડૂબી જતા મોતની ઘટનાથી ભારે ગમગીની છવાઈ જવા પામી હતી। ભાવનગરના બોર તળાવ સ્ત્રાવ વિસ્તાર એટલે કે સિત્સર જવાના માર્ગ પર આવેલા સ્ત્રાવ વિસ્તારમાં આજે બપોરે મફતનગરમાં રહેતી 5 બાળાઓ કપડાં ધોવા ગઈ હતી, જેમાં કપડાં ધોયા બાદ તેમાંથી એક બાળકી ડૂબવા લાગતા સાથે રહેલી અન્ય 4 બાળાઓ તેને બચાવવા તળાવમાં પડી હતી, જે પૈકી એકને બચાવી લેવામાં આવી હતી, જ્યારે 4ના મોત નીપજ્યા હતા। ભાવનગર શહેરના સિત્સર ભાવનગર વચ્ચે આવેલા મફતનગર વિસ્તાર કે જે બોર તળાવના કાંઠે આવેલો છે, આ વિસ્તારની એક જ સમાજની 5 બાળાઓ બોર તળાવમાં કપડાં ધોવા ગઈ હતી। ભારે ગરમીને કારણે એક બાળા તળાવમાં નહાવા પડતા તે ડૂબવા લાગી હતી, જેને બચાવવા બાકીની 4 બાળાઓ તળાવમાં પડતા તમામ ડૂબી જતા આ સમયે ત્યાંથી પસાર થતા એક યુવકે એક બાળાને બચાવી બૂમાબૂમ કરતા આસપાસના લોકો ત્યાં દોડી ગયા હતા અને બાકીની 4 બાળાઓને બહાર કાઢી સરટી હોસ્પિટલ ખાતે ખસેડતા ફરજ પરના ડોક્ટરે 4ને મૃત જાહેર કરતા પરિવારજનોએ આક્રંદ મચાવ્યો હતો। 5 પૈકી 4 બાળાના મોત નીપજ્યા છે, જેમાં મરણ જનારમાં રાશિબેન મનીષભાઈ ચારોડિયા, અર્ચનાબેન હરેશભાઈ ડાભી, કોમલબેન મુન્નાભાઈ ચારોડિયા અને ઢીંગીબેન વિજયભાઈ પરમારનો સમાવેશ થાય છે, જ્યારે ઇજાગ્રસ્ત કિંજલબેન મનીષભાઈ ચારોડિયાને સારવાર માટે ખસેડવામાં આવી હતી। આ ઘટનાની જાણ થતાં કલેક્ટર અને કમિશનર હોસ્પિટલ પહોંચ્યા હતા અને મૃતક બાળકીઓના પરિવારોને મળ્યા હતા અને સાંત્વના આપી હતી। સિક્યોરિટીના મામલે જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે તળાવ મોટું હોવાથી સિક્યોરિટી ઠેર ઠેર મૂકી શકાય નહીં, પરંતુ જે ચોકીદાર છે તે તળાવ ફરતે રાઉન્ડ મારતા હોય છે, પરંતુ આ ઘટના બની છે તે તળાવના પહેલે પાર બની હોવાથી સિક્યોરિટી ત્યાં સુધી પહોંચી શકી ન હતી, જ્યારે મફતનગરમાં રહેતા પરિવારો ઉપર જાણે કે આપ તૂટી પડ્યું હોય તેવા દ્રશ્યો હોસ્પિટલમાં સર્જાયા હતા। કેટલી દીકરી ગઈ હતી? 5। એમાં કેટલી ડૂબી ગઈ? એમાં છે 5 ડૂબી ગઈ। અચ્છા, શું કામ ગયા હતા? હું કામ નાવા લુગડા ધોવા ગયા તો એક પડી તો એનીમાં બધી ખાવતી, એનીમાં બધી પડી। ક્યાં રહ્યો ક્યાં બધા? મફતનગર ફીટન ટાંકી ક્યારે બન્યું? બોર તળાવના કાંઠે ક્યારે બનાવ બન્યો? અમને 8-9 વાગે ઓલા 12 વાગે।